સો ગાઈઝ નમસ્કાર। આજે અમે દિનેશભાઈ જમાદાર સાહેબ અમે 3 મિત્રો વિડીયો બનાવવા આવ્યા છે જોરદાર લોકેશન પર। જોઈ શકો છો તમે મોજ કરી રહ્યા છે જે રીતે ગુજરાતી ટીમલી। અત્યારે અમે ટીમલી સોંગ પર ખૂબ જ એન્જોય કર્યો અને હજી પણ ટીમલી સોંગ પર વિડીયો બનાવવાના છે। એ લગભગ લોંગ વિડીયોમાં તો નહીં પણ શોર્ટ વિડીયોમાં આવશે, તો ખૂબ એન્જોય કરી રહ્યા છે। જોઈ શકો છો તમે દિનેશભાઈ એકલી એકલી નાશે એવું સોંગ વગાડી રહ્યા છે। તો દોસ્તો ખરેખર આપણે વ્લોગ બનાવતા હોય છે ત્યારે ખૂબ જ એન્જોય આપણને આવતો હોય છે, મજા આવતી હોય છે। અને આવા લોકેશન પર એક ખૂબસૂરત લોકેશન પર જ્યારે આપણે વિડીયો બનાવતા હોય છે ત્યારે ખૂબ જ મજા આવતી હોય છે। જોઈ શકો છો તમે આ બાજુના દ્રશ્યો ખૂબ સુંદર દ્રશ્યો। આંબાવાડી છે એટલે કે ખૂબ જોરદાર યાર આપણા મનને શાંતિ મળે અને બિલકુલ એસી જેવી હવા આવે છે, એટલે એસીનો બી અનુભવ કરી શકો છો, અહેસાસ કરી શકો છો તમે। અમે 3 જણ અવારનવાર વિડીયો બનાવવા માટે જતા હોય છે ત્યારે કંઈક ને કંઈક બાબતને લઈને અમે વિડીયો બનાવતા હોય છે। ત્યારે હવે આ 2 જણ બેઠા છે, એમને પણ આપણે પૂછીએ, દિનેશભાઈને પૂછીએ। દિનેશભાઈ આપણે કેવી જગ્યા પર બેઠા છે અને કેવું લાગે છે? ઉનાળાનો માહોલ છે, જોરદાર જગ્યા પર બેઠા છે અને વાતાવરણ જોરદાર છે। આવું વાતાવરણ તો ખરેખર કોઈ જગ્યાએ મળતું હોય। આપણે જમાદાર સાહેબ પણ બેઠા છે, એ કે અત્યારે શું આંબાની નીચે બેઠા છે। ખરેખર આ સિઝનમાં કેરીઓ લાગવી જોઈએ પણ કેરીઓ છે નથી, પણ કેવો અનુભવ કરી રહ્યા છે? તમને શું લાગે છે અહીંયા? બહુ સરસ વાતાવરણ, ઠંડુ અને શાંત વાતાવરણમાં બેઠા છે અને એન્જોય કરી રહ્યા છે 3 મિત્ર ભેગા થઈ। દિનેશભાઈ પરમાર આપણા। તો મિત્રો ક્યાંથી છો એ કમેન્ટ કરજો। અને અત્યારે બરાબર ઉનાળાની ગરમી છે છતાં પણ અહીંયા તો એસી જેવો અમે મહેસૂસ કરી રહ્યા છે, કેમ કે બિલકુલ ઠંડક લાગે છે। અત્યારે ટીમલી વગાડીને અમે 3 જણ નાચ્યા પણ છે, એટલે તમે શોર્ટ વિડીયોમાં જોઈ શકશો। એ વિડીયો લગભગ 1-2 કલાક યા સાંજ સુધીમાં અપલોડ થઈ જશે અમારી ચેનલ પર, તો એ પણ જોજો। અને હવે બીજા પણ લગભગ અમે ટીમલી સોંગ પર નાચવાના ચેનલ પર, એમ તો ડાન્સર અમે છે નથી 3 પણ ખાલી એન્જોય કરીએ છીએ મિત્રો, કેમ કે આવા લોકેશન પર આવતા હોય છે ત્યારે ખૂબ મજા આવતી હોય છે। કેમ કે જીવનમાં આવ્યા છે તો ઘણું બધું કરવાનું, ઘણું બધું એન્જોય, જવાબદારીઓ પણ છે, બધું જ સાથે લઈને ચાલવાનું છે મિત્રો। છતાં પણ ક્યારેક આવો મોકો મળે છે તો જીવનમાં એન્જોય કરી લેવું ખૂબ જ જરૂરી છે। ઘણા લોકો યાર એવું વિચારે કે યાર આપણાથી આ નહીં થાય, આ નહીં થાય, પણ આપણે બધું સાથે લઈને ચાલવાનું છે। અત્યારે અમે ટીમલી સોંગ પર જે રીતે ડાન્સ કર્યો છે, નાચ્યો છે, અમે એટલા બધા કોઈ ડાન્સર નથી, અમને એટલું બધું કોઈ નાચવામાં રસ નથી, આવડતું નથી, છતાં પણ ક્યારેક એન્જોય કરવા માટે લગ્નોમાં પણ અમે નાચતા હોય છે। ત્યારે અહીંયા પણ અમને એવું લાગ્યું તો થોડો ડાન્સ એટલે કે ગુજરાતી જે ટીમલી અમારા આદિવાસી રીતે અમે કર્યું છે મિત્રો। તો સાથ સહકાર આપજો અને ક્યાંથી છો એ પણ જણાવજો અને કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે અત્યારે બિલકુલ ગરમીનો સમય છે અને ગરમીના સમયમાં 5 મિનિટ યા 2 મિનિટ નાચવું ને એ પણ ખૂબ જ અઘરું છે। પણ આ વાતાવરણ શાંતિનું છે, ખૂબ સુંદર વાતાવરણ શાંતિનું છે મિત્રો, એટલે અમે અહીંયા આવીને બેસીએ છીએ, કેમ કે અમારા મનને શાંતિ મળે છે। આપણે ખુશ થતા હોય, આપણને શાંતિ મળતી હોય, એનાથી મહત્ત્વપૂર્ણ આ દુનિયામાં કંઈ પણ નથી। તમારી પાસે લાખો રૂપિયા હશે, કરોડો રૂપિયા બેંક બેલેન્સ હશે, પણ જો તમારા મનને શાંતિ નથી મળતી ને તો એ જીવનનો પણ કોઈ મતલબ નથી। આપણે મિત્રો મહેલોમાં પણ રોતા લોકોને જોયા છે ને ઝૂંપડીમાં ખુશ રહેતા પણ લોકોને જોયા છે। એટલે માત્ર મારો કહેવાનો ધ્યેય એ છે કે તમે ગમે તે જગ્યા પર છો, તમારી કન્ડિશન જે પણ છે, પણ જો તમે ખુશ જીવન જીવી રહ્યા છો અથવા તો ખુશ રહી રહ્યા છો તો એ ખૂબ સારી વાત છે। અને જીવનમાં યાર આવ્યા છે તો ખુશ રહેવું જોઈએ। તકલીફો તો દરેક લોકોના જીવનમાં આવતી જતી રહેશે, એ એક જીવનનો ભાગ છે મિત્રો। જો તમારા જીવનમાં તકલીફ નહીં આવે તો તમે જીવન કેવું જીવ્યા એ પણ અનુભવ તમને નહીં થાય, સાચા ખોટાનો પણ અનુભવ નહીં થાય દોસ્તો। જેથી યાર આ બધી તકલીફો, સુખ દુઃખ બધું ચાલ્યા કરશે, પણ સાથે સાથે આપણું જીવન જરૂરી છે। આપણે ખૂબ સારી રીતે એન્જોય કરીને આ એક નાનકડું જીવન મળ્યું છે
એને એન્જોય કરીને જીવવાનું છે મિત્રો. તો મારા આ મંતવ્ય વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને. તમે ક્યાંથી છો, તમે તમારું જીવન કઈ રીતે જીવી રહ્યા છો અને તમને શું લાગે છે એ પણ જોજો. મારા મિત્રો પાછળ બેઠા છે દોસ્તો, એટલે આપણે એના સાથે થોડી વાતો કરીએ, ચર્ચાઓ કરીએ ને શોર્ટ વિડીયો પણ અત્યારે આપણે અપલોડ અહીંયા કર્યા છે. બીજા પણ વિડીયો બનાવવા છે, લગભગ લોંગ વિડીયો પણ આપણા આવશે દોસ્તો, જેથી તમે જે રીતે મને સાથ સહકાર આપી રહ્યા છો એવી જ રીતે મને સાથ સહકાર આપતા રહેશો એવી પણ હું આશા કરું છું મિત્રો, કેમ કે ખૂબ જ તમે સાથ સહકાર મને આપી રહ્યા છો. તો આવા જ તમારા આશીર્વાદ મારા પર બન્યા રહે એ હું દિલથી એવી હું આશા રાખું છું, જેથી તમારો જેટલા પણ મિત્રો, જેટલા પણ સબસ્ક્રાઈબર છે એ દરેક મિત્રને હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું. બાય બાય.